જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મધ્યસ્થના મોટા દાખલાનો ખૂટતી આવૃત્તિવાળા દાખલાનો અભ્યાસ કરીશું. જુઓ દાખલા નંબર 17. નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 146.75 હોય તો તેમની ખૂટતી આવૃત્તિઓ શોધો. લંબાઈ મિલીમીટરમાં આપેલી છે અને આવૃત્તિ આપેલી છે, તો આપણે અહીંયા લખીશું. લંબાઈ મિલીમીટર કેટલા આપેલા છે? 118 થી 126, 127 થી 135, 136 થી 144 અને 145 થી 153, 154 થી 162 અને 163 થી 171, 172 થી 180. આવૃત્તિ F 3, 5, 9, F1, F2, 4, 2. CF 3, એમાં 5 ઉમેરીશું 8, 9 ઉમેરીશું 17, 17 પ્લસ F1 અને 17 પ્લસ F2, F1 પ્લસ F2 અને પાછા 4 ઉમેરીશું એટલે 21 પ્લસ F1 પ્લસ F2 અને 23 પ્લસ F1 પ્લસ F2. અહીંયા સિગ્મા F કેટલો આપણને 40 આપેલો છે રકમની અંદર. બરાબર. હવે જુઓ અહીંયા શું આવશે? 40 બરાબર 23 પ્લસ F1 પ્લસ F2. 40 માઇનસ 23 બરાબર F1 પ્લસ F2 એટલે કેટલા આવશે? 17 બરાબર F1 પ્લસ F2. અહીંયા આવશે F2 બરાબર શું આવશે? 17 માઇનસ F1. હવે આપણે અહીંયા જો કહીએ કે મધ્યસ્થ વર્ગ કયો આવશે? મધ્યસ્થ આપણને આપેલો છે 146.75. બરાબર, રકમની અંદર આપેલો છે મધ્યસ્થ. એ કોની કયામાં આવશે? કયા વર્ગ લંબાઈમાં? 145 થી 153. મધ્યસ્થ વર્ગ કયો છે? 145 થી 153. એટલે કે એને પોઈન્ટમાં લેવો પડશે, અસતત છે એટલે 0.5 બાદ કરો. 144.5 થી 153.5 એટલે એલ. આમાં હવે મધ્યસ્થનું ફોર્મ્યુલા લખો. એલ પ્લસ શું આવશે? n/2 માઇનસ CF છેદમાં F મલ્ટીપ્લાય સી. એલ કેટલા આવશે? 144.5. અને બીજું તમારે આગળ બીજું શું આવશે? તો કઈ જુઓ, અહીંયા તમારે CF આવશે. CF તમારે CF અને અહીંયા આવશે F. બરાબર, આ રીતે F એટલું આવશે. હવે આગળ જુઓ તમે, CF બરાબર 17 અને F બરાબર કેટલા છે? F1. તો આપણે F1 મૂકી દેવાના છે. બરાબર, અને C બરાબર વર્ગ લંબાઈ 9 છે તો 9 આવશે. બરાબર, આ બધાની વચ્ચે ડિફરન્ટ કેટલાનો છે? 9 9 નો છે તો 9 9 આવશે. હવે જુઓ 146.75 બરાબર એલ આવશે 144.5 પ્લસ 20 માઇનસ 17 F1 મલ્ટીપ્લાય 9 એટલે આમાં કેટલા આવશે? 146.75 માઇનસ 144.5 અહીંયા 27 F1. આ 20 માંથી 17 જશે તો 3 3 ગુણ્યા 9 એટલે 27 અને આ પ્લસ છે પેલી સાઈડ જશે તો માઇનસ એટલે 146.75 માઇનસ 144.5 બરાબર 27 ના છેદમાં F1. હવે અહીંયા તમે જુઓ 2 પોઈન્ટ કેટલા આવશે તમારે? 2.25 બરાબર 27 F1. F1 આ સાઈડ આવશે 27 ભાગ્યા 2.25. F1 કેટલા આવશે? તો કઈ કે 12. આ F1 આવ્યો. F2 બરાબર અહીંયા આપણે ઇક્વેશન લખેલું. F2 બરાબર શું છે? તો કઈ કે 17 માઇનસ F1 એટલે F2 બરાબર 17 માઇનસ F1 કેટલા આવેલા છે? 12.
એટલે આપણે અહીંયા લખીશું 12, બરાબર, એ 12 છે. હવે F2 બરાબર કેટલા આવશે? 5. એટલે F1 12 અને F2 5. અહીંયા જુઓ રકમમાં આન્સર આપેલો જ હશે કે F1 તો કઈ કે 12 અને F2 તો કઈ 5, બરાબર. એ રીતે હવે આપણે 18મો દાખલો જોઈએ. નીચે આપેલ આવૃત્તિ વિતરણનો જો મધ્યસ્થ 35 હોય અને કુલ આવૃત્તિ 170 હોય તો ખૂટતી આવૃત્તિઓ શોધો, બરાબર. એને પણ આપણે શોધી લઈએ. જુઓ ક્વેશ્ચન નંબર 18. તેમાં તમને શું આપેલું છે? વેતન. વેતન આપેલું છે. કેટલું આપેલું છે તો કઈ જુઓ 0 થી 10, 10 થી 20, 20 થી 30 અને 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 આ વેતન આપેલું છે. હવે F આપેલો છે. F કેટલો આપેલો? 10, 20, F1 ક્વેશ્ચન માર્ક હોય ત્યાં આપણે F1 F2 લખી દેવાય. 40, F2, 25 અને 16 આ રીતે રકમ તમને આપેલી છે, બરાબર. બીજા કયા કયા પેરામીટર્સ આપેલા છે તો કઈ M આપેલો છે. M આપણને કેટલો આપેલો છે તો કઈ કે જુઓ M આપણે જોઈ લઈએ. M આપણને કેટલો આપેલો છે? M 35 આપેલો છે અને N 170 આપેલો છે. તો આપણે એને લખી નાખીશું કે M 35 છે અને N કેટલો છે? 170, બરાબર. એટલે અહીંયા જુઓ સિગ્મા F કેટલા થશે? 170 ટોટલ આપણને આપેલા છે, બરાબર. આનો સરવાળો કરીશું તો શું આવશે? 111 પ્લસ F1 F1 પ્લસ F2, બરાબર. એટલે અહીંયા તમે જુઓ 170 બરાબર 111 પ્લસ F1 પ્લસ F2 આ દરેકનો સરવાળો કરેલો છે. હવે 59, 170 માઇનસ 111 એટલે 59, F1 પ્લસ F2 હવે આવશે F1. F1 ઇક્વલ ટુ 59 માઇનસ F2. આ તમે F1 નું ઇક્વેશન બનાવ્યું. હવે અહીંયા આવશે CF. CF માં તમારે શું આવશે? 10, 30, 30 પ્લસ F1, 30 પ્લસ આવશે, બરાબર. શું આવશે? 30 પ્લસ F1 આ રીતે આવશે. એટલે જુઓ 30 પ્લસ કેટલા આવશે? F1 પછી 70 પ્લસ F1, 70 પ્લસ F1 પ્લસ F2 અને 95 પ્લસ F1 પ્લસ F2 અને 111 પ્લસ F1 પ્લસ F2 આ રીતે આવશે. હવે જુઓ એ L M ઇક્વલ ટુ L પ્લસ N બાય CF છેદમાં F મલ્ટીપ્લાય C. M કેટલા આવશે તમે જુઓ. M તમારે મધ્યસ્થ આપણને આપેલો છે 35, બરાબર. અને L કેટલો આવશે તો કઈ કે જુઓ 35 કોની વચ્ચે આવે છે? 30 અને 40 ની વચ્ચે. એટલે મધ્યસ્થ વર્ગ કયો છે? 30 અને 40. એટલે L તમારો થશે 30 અને N બાય 2 170 ભાગ્યા 2 એટલે 85, બરાબર. અને CF કેટલા થશે? CF તમે જુઓ CF તમારો આ આવશે અને આપણે CF કહેશું. CF કેટલું આવશે? CF ઇક્વલ ટુ 30 પ્લસ F1 આ રીતે આપણને આપેલું છે. યસ. હવે F કેટલો આપણને આપેલો છે? 40. F બરાબર 40 અને C બરાબર 10 એ રીતે આવેલું છે. હવે L જુઓ. L આપણને 30 પ્લસ 85 માઇનસ CF કેટલા છે? CF 30 પ્લસ F1 છેદમાં F કેટલા આપેલા છે? F ની વેલ્યુ આપણી પાસે કેટલી છે? 40 અને 10. હવે 35 માઇનસ 30 બરાબર શું આવશે? 85 માઇનસ 30 અને માઇનસ F1 છેદમાં 40 મલ્ટીપ્લાય 10. હવે અહીંયા કેટલા વધશે? 5 બરાબર 85 માંથી 30 જશે તો 55 માઇનસ F1 40 અને મલ્ટીપ્લાય
10 બરાબર. હવે તમે જુઓ, હવે આગળ આપણે કઈ રીતે ગણતરી કરીશું તે તમે જોવાનું છે. 155 અહીંયા 40 તમે ઉમેરી દેશો, આ સાઈડ તમે 40 લઈ આવશો, 40 × 5 અહીંયા શું થઈ જશે 10F1 બરાબર. એટલે અહીંયા તમારે કેટલા આવશે 200 બરાબર 550 માઇનસ 10F1 એટલે પેલા આ સેટ પ્લસ છે, પેલી સેટ જશે તો માઇનસ 10F1 બરાબર 550 માઇનસ 200 એટલે શું આવશે F1 બરાબર અહીંયા આવશે 350 ભાગ્યા 10 એટલે F1 કેટલા આવશે 35 આવશે બરાબર. F1 35 આવશે. તો હવે જુઓ આમાં તમારે શું કરવાનું છે, તો કઈ કે F1 બરાબર 59 માઇનસ F2. F1 કેટલા આવ્યા 35, F1 35 આવ્યા છે બરાબર. તો આપણે આમાં લખીશું કે ભાઈ F1 35 બરાબર 59 માઇનસ F2. તો F2 આ સાઈડ આવી જશે, યસ 59 માઇનસ 35 એટલે F2 કેટલા આવશે 59 માઇનસ 35 એટલે અહીંયા આવશે 24 તમારે F2 બરાબર. એ તમે જુઓ F1 F2 એ આવે છે દાખલા નંબર 18 જુઓ તો કઈ કે 35 અને 24 F2 24 F1 35 આવી જતા હશે, F2 24 F1 35. હવે જુઓ દાખલા નંબર આપણે આગળ 19 લેશું. એક કંપનીના 120 કર્મચારીઓને મળેલ પગાર વધારા અંગેનું અપૂર્ણ આવૃત્તિ વિતરણ નીચે મુજબ મળે છે. જો મધ્યસ્થ પગાર વધારો 75 હોય તો 50 અને 59 અને 70 અને 79 વધારો મેળવતા કર્મચારીઓની સંખ્યા શોધો. પગાર વધારો આપે છે કર્મચારીઓનો. અહીં આપણે કઈ રીતે ગણતરી કરીશું, આમાં તમને શું આપેલું છે 120 કર્મચારીઓને મળેલ પગાર અંગેની મધ્યસ્થ પગાર વધારો 75 હોય એટલે મધ્યસ્થ તમને 75 આપેલો છે એન તમને 120 આપેલો છે. એ તમે જુઓ તો આપણે જે બાકીની ખૂટતી આવૃત્તિઓ છે ને 50 થી 59 70 થી 79 તે આપણે મેળવવાની છે. તો આપણે આગળનો દાખલાનો અભ્યાસ કરીશું. દાખલા નંબર 19 જુઓ. દાખલા નંબર 19 જુઓ. અહીંયા તમને રકમ અવેલેબલ છે જ બરાબર. આમાં તમને વર્ગ કયા કયા આપેલા છે 19માં તે જુઓ. આપણે વર્ગ અહીંયા લખીશું 30 થી 39, 40 થી 49, 50 થી 59, 60 થી 69, 70 થી 79 અને 80 થી 89, 90 થી 99 આ રીતે વર્ગ આવશે બરાબર. હવે આવશે આવૃત્તિ F 1 3 F1 20 F2 33 9 આ આવૃત્તિ. હવે આવશે CF સંચયી આવૃત્તિ 1 + 4 + 4 + F1 4 એટલે અહીંયા તમારે આવશે 24 + F1, અહીંયા આવશે 24 + F1 + F2 અને અહીંયા આવશે 33 એટલે 57 + F1 + F2 9 એડ કરશો એટલે 66 + F1 + F2 આ રીતે આવશે. હવે જુઓ મધ્યસ્થ બરાબર 75 આપેલો છે આપણને બુકની અંદર એટલે આપણે લખવાનું છે મધ્યસ્થ વર્ગ 75 કોની અંદર આવશે 70 થી 79 ની વચ્ચે એટલે આપણે લખીશું 70 થી 79 ની વચ્ચે. હવે અસતત આવૃત્તિ વિતરણ હોય એટલે 0.5 બાદ કરવાના છે, 0.5 ઉમેરવાના છે બરાબર આ રીતે. હવે જુઓ તમારો
ફોર્મ્યુલા લખો m ઇક્વલ ટુ શું આવે છે તો કઈ કે l પ્લસ n/2 માઇનસ cf ના છેદમાં f મલ્ટીપ્લાય c. હવે m તમને આપેલો છે, m કેટલો આપેલો છે l તમને આપેલો છે 69.5, m તમને કેટલો આપેલો છે 75 અને n/2 આપણને કેટલા n 120 હતા એટલે 60 થશે. cf કેટલા થશે cf બરાબર 24 પ્લસ f1 બરાબર cf ને f બરાબર શું થશે તો કઈ કે f2 થશે. f બરાબર આ f છે, આ cf છે બરાબર. હવે જુઓ અહીંયા તમને ટોટલ n કેટલો આપેલો છે 120 બરાબર. તો આપણે લખીશું સિગ્મા f બરાબર 120 બરાબર. આનો સરવાળો કેટલો થાય છે 66 પ્લસ f1 પ્લસ f2 એટલે અહીંયા શું લખીશું 66 પ્લસ f1 પ્લસ f2 120 માઇનસ 66 બરાબર f1 પ્લસ f1 અને f2 એટલે આમાં તમે બાદ કરશો એટલે અહીંયા કેટલા આવશે 54 બરાબર f1 પ્લસ f2. આમાં તમે f2 ને કરતા બનાવશો એટલે શું આવશે 54 પ્લસ f1. આમાં તમે કોઈ પણ ને કરતા બનાવી એક સાઈડ લઈ લેવાના છે. આપણે આમાં f2 લીધા છે એટલે f2 બરાબર શું આવે 54 માઇનસ f1 આવે બરાબર. એ પ્લસ ની જગ્યાએ શું આવશે તો માઇનસ આવશે બરાબર. જુઓ પ્લસ ની જગ્યાએ શું આવશે માઇનસ, 54 માઇનસ f1 આવી રીતે આવશે. હવે આગળ લખો, આમાં જુઓ આગળ લખો m તમને કેટલા આપેલા છે 75, 75 બરાબર l કેટલા આપેલા છે l 69.5 પ્લસ n/2 કેટલા આપણને આપેલા છે 60 માઇનસ cf બ્રેકેટમાં લખવાનું 24 પ્લસ f1 આટલું આપેલું છે. f આપણને કેટલો આપેલો છે f2 આપેલો છે મલ્ટીપ્લાય c. તો કઈ દરેક વચ્ચે 10 નો વર્ગ લંબાય છે. હવે 75 માઇનસ 69.5 60 માઇનસ 24 માઇનસ f1. હવે f2 બરાબર આપણે શું લખવાનું છે તો કઈ 54 માઇનસ f1 બરાબર 10. હવે આ બંનેને બાદ કરશો તમે બરાબર તો કેટલા આવશે 5.5 બરાબર. 60 માઇનસ 24 એટલે કેટલા તમારા થઈ જશે 36 માઇનસ f1 બરાબર અને છેદમાં 54 માઇનસ f1 મલ્ટીપ્લાય 10. હવે જુઓ 5.5 કૌંસમાં 54 માઇનસ f1 બરાબર 10 કૌંસમાં 36 માઇનસ f1 54 5.5 એટલે અહીંયા કેટલા આવશે 297 માઇનસ 5.5 f1 અને બરાબર અહીંયા શું આવશે 360 માઇનસ 10 f1 આવી રીતે આવશે. હવે જુઓ આમાં શું આવશે 10 f1 માઇનસ 5.5 f1 બરાબર 360 માઇનસ 297. આમાં કેટલા આવશે 4.5 f1 બરાબર 360 માઇનસ 97 એટલે 63. f1 બરાબર 63 ભાગ્યા 4.5 4.5 કરીશું એટલે f1 કેટલા આવશે તમે કેલ્સીમાં 63 ભાગ્યા 4.5 કરશો f1 તમારા આવશે 14 બરાબર. હવે જુઓ f2 નું આપણે સમીકરણ બનાવેલું. શું સમીકરણ બનાવેલું f2 નું તો કઈ કે 54 માઇનસ f1. હવે 54 માઇનસ 14 એટલે f2 કેટલા આવશે 40. આ આપણને f2 મળી ગયા, f1 f2 મળી ગયા. જોઈ લઈએ આપણે 40 અને 14 આન્સર આવે છે, ટોટલ 54 થાય છે. જુઓ 14 f1 અને 40 f2. અહીંયા તમે જુઓ f1 14 અને f2 40. હવે પછીના લેક્ચરમાં આપણે બીજા દાખલાઓની ગણતરી કરીશું.